હેલો ફ્રેન્ડ્સ, ને આજે આપણે બનાવીશું બનાના શેક. અને વેટ લોસમાં આ પીવાથી એકદમ ઝડપથી આપણો વજન છે એ ઘટાડવામાં મદદ કરે છે. અને આમ તો આપણે 3 ચમચી મેં મૂસલી લીધેલી છે, દૂધ અને 1 બનાના લીધેલું છે. અને તે પછી હું ડ્રાયફ્રૂટમાં ઉમેરીશ 5 થી 6 દાણા આપણે બદામના લઈ શકીએ છીએ, કાજુ ઉમેરી શકીએ છીએ. પણ હવે દ્રાક્ષ આવી નથી ઉમેરવાની, કેલરી થોડીક વધી જાય. અને તે પછી આ રીતનો બનાના શેક આપણે જ્યારે કોઈ પણ આપણે એકદમ ભૂખ લાગી હોય અને આપણે બીજી કોઈ વસ્તુ આપણે ખાઈ લઈએ, કેમ કે આપણે આખો દિવસ ડાયટિંગ કરી હોય કે 3-4 કલાકથી આપણે ડાયટિંગ કરતા હોય, ઘણા કરતા હોય ને, તે પછી આપણને ભૂખ લાગે અને બધી મહેનત આપણે પાણીમાં ફરી જાય. એમ કરતાં આ રીતનું આપણે બનાના શેક બનાવીને પી શકાય છે. અને એકદમ ઝડપથી બની પણ જાય છે અને બનતા તો બહુ સમય નથી લાગતો. અને આપણે જે ભૂખ લાગી હોય તો આપણે એ જગ્યાએ બનાના શેક આ રીતનું ગમે ત્યારે આપણે બનાવીને પી શકાય છે. અને એનર્જી પણ આપણા શરીરમાં સારી એવી આપણને આવી જાય છે, કેમ કે હાવ આપણે વીકનેસ જેવું થઈ જાય વેટ લોસ કરતા હોય ત્યારે. અને તે પછી એકદમ ઠંડા દૂધમાં મારો અહીંયા બનાના શેક બનીને તૈયાર થઈ ગયો છે. અને આ રીતનો બનાના શેક હું દિવસમાં 1 વખત તો હું પીવું છું ગમે ત્યારે. હા, હું જીમમાં જાઉં ત્યારે નથી પીતી સવારમાં, કેમ કે આમાં આપણે એનર્જી થોડીક આમ 2 કલાક 1.5 કલાકમાં આપણી પૂરી થઈ જાય છે. જેટલી ઝડપથી આપણી એનર્જી મળે એટલી ઝડપથી પૂરી પણ થઈ જાય છે. એટલે હું વર્કઆઉટ ટાઈમે આ નથી પીતી. અને તે પછી આજનો આપણો આ વજન છે. આ છે મારો આજનો વજન. અને કાલ મળીશું બીજા વિડીયામાં. બાય.